જય શ્રી કૃષ્ણ મિત્રો। હું કોઈ એક્સપર્ટ તો નથી, પણ તમારા જેવી જ એક ગૃહિણી છું અને 10 કિલો વજન ઓછો કર્યો છે મેં। મારી વેટ લોસ જર્ની ચાલુ છે એમાં, અને મારો હજી 10 કિલો વજન ઓછો કરવાનો ટાર્ગેટ છે, એકચ્યુઅલી 11 કિલો। તો મને જે કાંઈ આવડે છે, જે કાંઈ શીખ્યું છે એ પ્રમાણે હું થોડુંક કેલરીને બધું મેનેજ કરવાની કોશિશ કરું છું। અને આજનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે, એમાં તમે 1300 કેલરીનું ડાયટ ચાર્ટ જોઈ શકશો। ને આમ તો હું 1100 આસપાસ જ લઉં છું, 1100-1100માં, પણ આજે થોડુંક વધારે લીધી છે, કારણ કે આજે સવારમાં જ હું બહુ દિવસ પછી વહેલી ઉઠીને મોર્નિંગ વોક કરી લીધું હતું મેં। એટલે મને એમ થયું ચલો મોર્નિંગ વોક ઇવનિંગ વોક બે થઈ જશે। અને મેં વર્કઆઉટમાં આજે ગરબા કર્યા હતા, મતલબ ગરબાવાળું વર્કઆઉટ કર્યું હતું। હવે બહુ મજા આવી મને, એટલે એની તમે પણ ટ્રાય કરજો। અને ચલો બાકી બધું તો શું કહું, આખી દિનચર્યા બતાવી દો, પછી ફરી પાછા મળીએ। અને નેહાબેન વિઠલાણીએ મને કમેન્ટ કરી હતી કે ગોંદ કતીરા, ફ્લેક્સ સીડ અને પમ્પકિન સીડ એ ખાવા વજન ઉતારવા માટે બહુ સારા એમ। તો એ બાબતે હું સર્ચ કરતી હતી, તો ગોંદ કતીરાની તાસીર ઠંડી છે, તો મને થોડુંક શરદી ઉધરસનો કોઠો છે, એટલે થોડુંક ડાઉટ લાગે કે હું ટ્રાય કરું કે નહીં એમ। એટલે મેં હજી સુધી નથી કર્યું, નહીંતર મારે બુધવારથી સ્ટાર્ટ કરવું હતું। પણ હું તો એમ સમજતી હતી કે ગુંદ અને ગોંદ કતીરા બે સેમ જ છે, પણ એકચ્યુઅલી મેં રિસર્ચ કરી તો ખબર પડી કે બે અલગ વસ્તુ છે। એટલે હવે એ બાબતે હું એક અલગથી વિડીયો બનાવીશ। પણ ચલો આજની દિનચર્યા બતાવી દઉં, પછી પાછા મળીએ। આજે સવારે તો 5:30 આસપાસ હું ઉઠી ગઈ હતી, અને 5:45 થયા હતા તો મેં જીરા પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, અને ફરિયામાં હાલવાય માંડી હતી। થોડીક વાર લોનમાં હાલ્યું, થોડીક વાર ફરિયામાં હાલ્યું, અને ઘરમાં અંદર પાછી આવીને ત્યાં 6:15 થઈ ગયા હતા, એટલે આપણે 30-40 મિનિટ જેટલું હાલી લીધું। ને પછી જીરા પાણી મેં પી લીધું। મમ્મી દીવાબત્તી કરવાની તૈયારી કરતા હતા, તો ઝીણા પાણી લઈને હું આવી ગઈ મારા ફેવરિટ ઝૂલામાં, અને મેં સિપ કરી અને પી લીધું। ત્યાં સુધીમાં હેતું ગરમ જેવું થઈ ગયું હતું, હેતાથી થોડુંક વધારે હતું। અને શ્રેત સૂતો હતો, તેની પાસે આવીને સૂઈ ગઈ, ઘડીક વાર માથામાં હાથ ફેરવો। હવે તો હોસ્ટેલ વહી જવાનું એટલે થોડુંક વધારે ઓલું લાગે મનમાં। ને પછી જો મમ્મી લોટ બાંધતા હતા, ને ઘડિયાળમાં છે ને 7:30 થવા આવ્યા હતા, તો હું નાસ્તો બનાવવાની તૈયારી કરતી હતી। એટલે ચા ને નાસ્તો બનાવ્યો તો, કાલની રોટલી જાજી પડી હતી, એટલે મેં કીધું આજે મારા માટે કંઈ અલગ નથી કરવું, નાસ્તો બનાવવો જ નથી, વઘારેલી રોટલી જ ખાઈ લઈશ। ને જો આવી રીતે 7:30 થયા ને, તો મમ્મી પપ્પા હું બધા નાસ્તો કરવા બેસી ગયા હતા, ને મેં પણ ચા ને રોટલી જ ખાઈ લીધી હતી, છૂમ રોટલી વઘારેલી એમ। એટલે એ ચા ગાયના દૂધનો જ છે। અને પછી હું ને મમ્મી બે મીંડા નાસ્તો બનાવવા માટે માંડવીને બી તૈયાર ને ગાંઠિયા તૈયાર ને પૂરી તૈયારી બધું કર્યું। આજે તો નાસ્તો મમ્મી પૂરી વણતા ગયા ને હું ગાંઠિયા ને એવું બધું બનાવતી ગઈ। તો જો આવા ગાંઠિયા બન્યા છે, અને શ્રેતને હોસ્ટેલે જે કાંઈ લઈ જાવ તો ને એ જ નાસ્તો બનાવ્યો છે, બીજું કાંઈ એક્સ્ટ્રા તો નથી બનાવ્યું। તો તીખા ગાંઠિયા થોડાક કર્યા હતા, માંડવીને તૈયારી હતી ચેવડો બનાવવા માટેથી, ને પૌવાને બધું તૈયારું। ને જો હું પાણી પીતી હતી ને, આમ તો મને દર વખતે યાદ આવે નાસ્તો બનાવવાનો, એટલે મારા મમ્મી એમ કહેતા હોય કે એના દાદી એમ કહેતા કે તાવડો મૂકવો હોય ને તરાતું હોય ને કાંઈ તે છોકરાઓ પાણી નહીં પીવાનું, પેલા પહેલી જો, નહીંતર છે ને તેલ જાજુ પી જાય આપણું આ ખાવાનું બધું, એટલે પાણી કોઈને પીવા જ ન દેતા। એટલે મેં કીધું હાય તો તરસા મરી જાય છોકરાઓ રમતા હોય ત્યારે, તો હું દર વખતે યાદ કરું એ। ને બસ જો આવી રીતે ચેવડો વેવડો બનાવ્યો, બધું ભેળવી દીધું, મસાલો નાખી રીતના ચખાડ્યો અને બેણી ભરીને રાખી દીધી ટેબલ ઉપર, કે હવે કાલે બધું પેકિંગ કરી લઈશ। ને 10-10:15 થયા એટલે મારું થઈ ગયું હતું। આજે ખજૂરવાળા દૂધની ડિમાન્ડ હતી શ્રેતની, એટલે ખજૂરવાળું દૂધ બનાવ્યું હતું। પપ્પાનું મારું ખાંડ વિનાનું હતું, બાકી બધાનું ખાંડવાળું હતું। એટલે જો બપોરે જમવામાં મેં 2 વાગ્યા ને એટલે દહીં ભાત ને છાશ ને દાળમાં મેં છે ને પ્રોટીન પાવડર માટે પ્રોટીન માટે મતલબ સોયાવડીનો પાવડર નાખ્યો। જો બોટલ ભરી હતી મેં તે દિવસે થઈ રહી, ને 2:45 જેવું થયું ને એટલે હું મારું ખજૂરવાળું દૂધ ખાંડ વિનાનું લઈને મારા ફેવરિટ ઝૂલામાં બેસી ગઈ, નવરી થઈ ગઈ હતી। એટલે મેં કીધું હવે પ્રેમા દીદી કરશે, અને આવી રીતે જો મારા ઘરવાળાનું ટી-શર્ટ પહેરી અને વર્કઆઉટ કરવા માંડી હું। મેં કીધું હાલો ફટાફટ, હાલો કરતી આજ તો દાંડિયા વર્કઆઉટ કર્યું હતું મેં ગરબાવાળું। એટલે જો આજે મેં વર્કઆઉટ કર્યું ને, આજે બહુ જ મજા આવી મને, કારણ કે આપણું શું કલ્ચરવાળું મ્યુઝિક ને આપણે દાંડિયાનું તો આપણે ગુજરાતીને રહ્યું, એટલે મેં કીધું કે હાલો આ મજા આવશે। તો આની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તમને કરવું હોય તો। અમારા ઓડિશામાં તો દાંડિયાની એટલી મજા ન આવે, પણ આજે બહુ મજા આવી ગઈ। મને એમ જ લાગ્યું કે મારી બધી આમ યુટ્યુબની બેનપણીઓ સામે રમે છે, અને હું એની હારે રમું છું, એમાં બહુ મજા આવી। પર છે રેપ જેપ થઈ ગઈ।
પછી નાહી ધોઈને ફ્રેશ થઈને નીચે આવી, એટલે નીચે આવીને મારે પનીરનું શાક બનાવવું હતું. તો 6:15 થયા એટલે પનીરનું શાક બની ગયું હતું. તો હું પનીરનું શાક અને પનીર મેં જાજુ લીધું હતું, ગ્રેવી ઓછી લીધી હતી એટલે પ્રોટીન મળે કરીને. અને જુવારનો રોટલો બનાવ્યો હતો મેં પનીરના શાક હારે. ઘરના બાકીના બધા સભ્યો માટે તો પરોઠા બનાવ્યા હતા, પણ આપણાથી હરકો જુવારનો રોટલો થતો નહોતો. 2-3 વાર તો આવી રીતે વીખો અને પછી બનાવ્યો તો પતલો ને એમ સારો થઈ ગયો તો વાંધો નહોતો આવ્યો. સાસુમાં જેવું તો નહીં, પણ ચાલે, મારે એકલીને ખાવું હોય તો હાલે એવું એમ, કારણ કે એટલા ફાવે નહીં આપણને. પણ જો આવો થયો તો મારો રોટલો ને આખો રોટલો તો નાખ્યો તો થોડોક વૈધો ને 32 બાર ફોર્મ્યુલામાં જ મેં ખાધો તો આવી રીતે મસ્ત ડાઇનિંગ ટેબલ ઉપર બેગી નાના નાના ટુકડા કરીને ખાધું. તો એક એક ટુકડો કરતી હતી, પછી મને એમ થયું એકારે જ બધા ટુકડા કરી લો, એટલે મેં એવી રીતે ખાધું ને આટલું વૈધો હતો. અને જો આજના આખા દિવસનું કેલરી કોષ્ટક બતાવી દઉં છું, પોષણ મૂલ્ય દર્શાવતું અંદાજિત છે આ. તો આ ટાઈપનું મારી દિનચર્યા રહીને આ છે મારું આજનું કોષ્ટક. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે પણ લઈ શકો છો. તો આવો રહ્યો આજનો મારો દિવસ. અને હવે શ્રેતને હોસ્ટેલમાં જવાનો ટાઈમ નજીક આવે છે, રવિવારે મૂકવા જવાનો છે. કાલનો દિવસ જ છે શનિવારે હવે ઘરે, તો વ્યવસ્થિતથી કાલે બધું પેકિંગ વેકિંગ કરીશ અને ઇમોશનલ બ્રેક આવશે લગભગ 1-2 દિવસનો. કારણ કે હવે શ્રેત હોસ્ટેલ જાય તો હું ઘરમાં સૂનું સૂનું લાગે ને, એટલે એ થોડુંક રે. તમે લોકો જે લોકો રોજે મારો વિડીયો જોવે છે ને, એ લોકો પ્લીઝ એક લાઈક કરી દેજો. અને કંઈ પણ તમને અમારા વિડીયોમાં ખામી કે ખૂબી જે પણ ફીલ થતું હોય, જે લાગતું હોય, કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારે વિડીયો બનાવવામાં શું સુધાર કરવાનો, બરોબર છે. અને બસ ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે 19 જૂન 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ દિવસ થયો. અને એકચ્યુઅલી આજે મેં 1300 કેલરી લીધી છે, પણ સવારે મોર્નિંગ વોક કરી લીધું હતું. અને અત્યારે જો મારી પાસે ટાઈમ વધશે, મહેક દુકાનથી આવે એ પહેલા, તો હું થોડુંક વોક હજી પણ કરી લઈશ વિડીયો રેડી કરીને, એટલે બધું મેનેજ થઈ જાય. આમ તો હું 1000 કેલરી આસપાસ ખાઉં છું, 1000-1100, ને આજે 1300 થઈ ગઈ. પણ ઠીક છે, ચલો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.